હેલો ફ્રેન્ડ્સ, અસલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનો આપણે ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો આપણે આજ વ્લોગ સ્ટાર્ટ કર્યું છે મમ્મીના કિચનથી ને આપણે છે ને કિચનની ક્લિનિંગ જ કરવાની છે. મમ્મીના કિચનની ક્લિનિંગ જ કરી નાખીને તો પછી ઘર જ રહીએ ખાલી. તો મમ્મીને છે ને કિચનમાં મારા જ જેમ વધારે છે બધું. તો ચાલો તમને બતાડું કે કેટલું બધું છે એ બધું આપણે આજ ક્લીન કરવાનું છે. આપણે એન્ટર થાય ને ત્યાં જ મમ્મીને ફ્રીજ અને વોશિંગ મશીન બે છે ને પછી અહીંયાથી કંઈક કાંધીમાં આટલું બધું છે. તો જ આ બધું ક્લીન કરવાનું છે આપણે. અને રીમસાને મમ્મી બે બેઠા છે. રીમસાનું માથું ઓરાવે છે મમ્મી. આ બધું આપણે આજ ક્લીન કરવાનું છે. તો ચાલો ફટાફટ આ બધું ઉતારવા માંડી, ત્યારે રોંઢા લાગીને માન થશે. તો ફ્રેન્ડ્સ, આપણું કિચન ઓલમોસ્ટ આખું ખાલી થઈ ગયું છે ને ઉભા રહ્યો તમને બેક કેમેરાથી બતાવું. કિચન આપણું ઓલમોસ્ટ બધું ખાલી થઈ ગયું છે. હવે આ બધું જે છે ને મારા જેમ એ બધું ધોવું પડશે. આખું ખાલી કરી નાખ્યું. ખાલી આ બે વસ્તુની ક્રેમ નથી તો એ પડી છે હવે. તો ચાલો હવે બધું આપણે ધોવા માંડી. તો થોડું ઘણું અહીંયા પડ્યું છે, થોડું ઘણું નહીં એટલે વધારે જ છે. અને બીજું બધું અહીંયા રાખ્યું અને આ બધું અહીંયા પડ્યું છે. તો મારા જ જેમ મમ્મીને ઘણખરી વસ્તુ છે, બહુ વધારે છે ને ઘણો ટાઈમ થઈ ગયો થયા નહોતા અને મારાથી રોકાવા એમ હોય નહીં. અને હું આવું ત્યારે મારા પાસે એટલો ટાઈમ હોય ના હોય. તો આજ ફેરે તો રોકાણી છું હું અને મમ્મી પપ્પાથી થતું નથી. તો ચાલો આપણે રોકાણા છીએ તો કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ બધું અહીંયા છે એ બધું ઉટકા અહીંયા ધોવાઈને સરસ રહી ગયું છે. હજી અહીંયા બધું પડ્યું છે ને એ હજી બાકી છે. અને 11:15 જેવું થયું છે. તો આપણે ચાલો નાસ્તો, હવે પાછો ભૂખ લાગી ગઈ છે તો કરી લઈ. તો નાસ્તામાં તો આપણે સાંજે જે ભજીયા કર્યા હતા એ પડ્યા છે તો થોડા ખાઈ લે ફટાફટ. અહીંયા છે ને રીમસા અહીંયા છે. ચાલો આપણે પણ ખાઈ લઈ થોડાક ભજીયા ને ચટણી ને એવું બધું ખાઈ લઈએ આપણે ફટાફટ. ભૂખ બહુ જ લાગી છે ને 11:15 થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આખું કિચનના થામ આપણા રેડી થઈ ગયા છે ઉટકાઈને. અને મમ્મી હવે છે ને રસોઈનું કરશે. થામ ઉટકાઈ ગયા છે હવે અંદર કિચનમાં અને આ પણ ઉટકાઈ જ ગયું છે પિંજરું આપણું. તો હવે છે ને મમ્મી રસોઈનું કરશે ને હું કિચનમાં હજી આપણે ધોવાનું બધું પાર્ટ ને હોય ને કિચનનું પ્લેટફોર્મ ને એ બધું કરીશ ધોવાનું. મમ્મી અહીંયા રૂમમાં રસોઈ કરશે અને હું અંદર કરો. મમ્મી હાલો ગોતી દે. હા, તેલ ને ઘી બોય અંદર રાખ્યું હોય. મમ્મી પૂછતા હતા એને જવાબ દેતી હતી હું ને. આપણે આ પ્લેટફોર્મ ને જે ધોવાના છે ને આ બધું, તો એ હવે આપણે બધું ધોઈ નાખશું. તો જમી લઈને રસોઈ થઈ જાય ને એટલી વારમાં આ બધું ધોવાઈ જાય ને સુકાઈ જશે. તો ચાલો ફટાફટ હવે આપણા કામ કરવા માંડી. ફ્રેન્ડ્સ, રસોઈ થઈ ગઈ છે. તુરની દાળવાળી ખીચડી, લડ્ડુ ને કચુંબર છોકરીઓ માટે કાઢીને ઠારીને રાખ્યા છે. આપણું ફેવરેટ આથણાનું લીંબુ. તો ચાલો ફટાફટ બધા જમીને પછી એક કિચનના થામ રાખવાના રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે બધામાં જમી લીધું છે ને 2 વાગ્યા છે. તો ઓલમોસ્ટ બધું રહી ગયું છે. સાનવી ડ્રીમ્સ આપણી હેલ્પ કરે છે. સાનવી હું આ બેઠી છે ને બધું રહી ગયું છે. અંદર ખાલી સારીને અંદર રાખી દીધું છે કિચનમાં. અને મમ્મી ને પપ્પા અંદર બધું ગોઠવે છે. હું બધું સારીને દેતી આવું છું. તો બધું અહીંયા કિચનનું આવી ગયું છે ને મમ્મી ને પપ્પા અહીંયા રાખે છે બધું. તો
ચાલો કાલ તો આ ઘરનો વારો છે. આપણું કિચન સરસ બધું રહી ગયું છે. ત્યારે બધું સાફ સૂફ થઈને મસ્ત રહી ગયું છે. અને હવે બધા બહુ જ થાકી ગયા છે. આ કપડાં મશીનમાં નાખવાના છે. તો ચાલો કિચન પતી ગયું. હવે કાલ ઘરનો વારો રહ્યો. તો ફ્રેન્ડ્સ અત્યારે બધા ફ્રેશ થઈ ગયા છે ને 4:15 વાગે બધા ફ્રી થયા. 4:15 નહીં પણ 4:30 જેવું થાય છે. 4:30માં થોડીક જ વાર છે. અને અત્યારે કપડાં સુકાઈ ગયા છે. તો પહેલાં આપણે કપડાં ઘડી કરીને મૂકી દઈ. છોકરીઓ પણ ફ્રેશ થઈ ગઈ છે. એ બે ગયું છે પપ્પા ભેગી. ને આજ કિચન ક્લીન થઈ ગયું. અત્યારે સવારના 9 વાગ્યાના એમને હતા બધા. ને 4 વાગે છે ફ્રી થયા. બપોરે ખાલી જમ્યા ને એટલી વાર બધા મેં આરામ કર્યો છે. બાકી સવારના બધા 9 વાગ્યાના એમને જ હતા. છોકરીઓએ પણ ઘણી હેલ્પ કરી. આજ તો થામ મને અંદરથી બારે સવારે લેવરાવવામાં મદદ કરી. અને પાછા જ્યારે થામ અંદર રાખવાના હતા ને ત્યારે બારેથી થામ સારી ઘણી મદદ કરી બિચારી મેં તો એ પણ બે બાર અત્યારે વહી ગયું છે પપ્પા ભેગી. અને એને પણ ફ્રેશ કરી નાખી છે. તો હવે કાલે ઘરનો વારો રહ્યો. બહુ જ ધૂળ ને થયું છે. કેમ કે કેટલો ટાઈમ થયા થામ જરા થયા નથી મમ્મીને. તો બહુ થઈ ગયું છે. હવે મમ્મીથી એકલાથી નથી થતું. તો હવે કાલ ઘરમાં તો એટલી વાર નહીં લાગે. જી મેન કિચનનું હતું ને એ આજ થઈ ગયું. તો એ એક ટેન્શન આપણું નીકળી ગયું. મારા જેમ મમ્મીને વધારે કિચનમાં જ છે. મારે રૂમમાં કે ક્યાંય બીજે થામ કે નથી. મમ્મીને રૂમમાં એ છે બધું. મારે હોલમાં ને રૂમમાં કાંઈ નથી. મારે જે છે એ કિચનમાં જ છે બધું. તો ચાલો પહેલાં આપણે કપડાં ઘડી કરીને બધા મૂકી દઈએ ને પછી આપણે મળીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો કાલ તો પછી કંઈ શૂટ થયું નથી મારાથી સાંજે. અને કિચન તો આપણું હોલ સેટ થઈ ગયું છે. તો હવે આ કપડાં છે ને પહેલાં મશીનમાં નાખશું ને પછી આપણે ઘરનું કરશું. અને અત્યારમાં નાસ્તા પાણી થઈ ગયા છે. હવે ઘરનું બધું અત્યારે કાઢવાનું છે. નાસ્તા પાણી થઈ ગયા. દવા પી લીધી છે બધા મેં. તો ચાલો હવે આપણે આ ઘર કરવા માંડી. અને આજનો બ્લોગ આપણે અહીંયા સેન્ડ કરી નાખશું. નકર પછી બહુ મોટો બ્લોગ થઈ જશે. મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.